જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી કાઠિયાવાડની શાન અને નાના મોટાના સૌના ફેવરિટ ચટાકેદાર લસણિયા બટાકા. જો ફ્રેન્ડ શાક ખાઈને કંટાળ્યા હોવ ને તો ચોક્કસ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. આંગળા ચાટતા રહી જશો. તો નાના મોટા બધાને ભાવે તેવા લસણિયા બટાકા બનાવવા માટે સૌપ્રથમ આપણે લસણની કળીઓ જોશે, જે મેં 12થી 15 જેટલી લીધી છે. ત્યાર પછી આપણે ખાણીમાં આપણે એડ કરી દેવાની છે, જે આપણે ખાંડી લેવાનું છે. સાથે જ અડધી ચમચી જે શાકમાં મીઠું જોઈ તે એડ કરી દેવાનું છે. હવે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું જોઈશે, જેથી કલર સરસ આવે. તો આને આપણે સરસ રીતે ખાંડી લેવાની છે. લસણ સરખું ઠંડાય એટલે આપણે એક વાડકીમાં કાઢી લેશું, જે 2 ચમચી જેટલું છે. તો નાની એવી બટેકી લીધી છે, જે મેં પહેલાં બાફી લીધી છે, અને આ રીતે આપણે કાણા પાડી લેશું ફોગ વડે, જેથી લસણની ચટણી અને બીજા બધા મસાલાનો સરસ એવો સ્વાદ આવે અને શાક આપણું ટેસ્ટી બને. હવે એક કઢાઈ લેવાની છે. કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. હવે તેલને આપણે ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરવાની છે. રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. ત્યાર પછી અડધી ચમચી આપણે જીરું એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી આપણે હિંગ એડ કરવાની છે. એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે લસણવાળી ચટણી જે ખાંડીને રાખી હતી એમને પણ એડ કરી દઈશું અને અડધી મિનિટ જેટલી આપણે હલાવીશું, જેથી તેમની પણ કચાશ દૂર થાય. લસણિયા બટાકામાં અસલી સ્વાદ તો તેની ચટણીમાં જ હોય છે. અહીં મેં તાજું લસણ અને લાલ મરચું લીધું છે, જેથી આ ચટણીમાં સરસ એવી સુગંધ આવી રહી છે. આની સુગંધથી જ આપણને ભૂખ લાગી જતી હોય છે. તો લસણની ચટણી છે અત્યારે સરસ પાકી ગઈ છે. અડધી મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણે અડધો કપ પાણી એડ કરીશું, જેથી લસણવાળી ચટણી છે તે દાઝશે નહીં અને સરસ એવી આપણી ગ્રેવી થશે. થોડી વાર તેમને પણ ઉકળવા દેશું. આ રીતે સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો અત્યારે આ સમયે હવે આપણે બાકીના મસાલા એડ કરી દેવાના છે. તો થોડી આપણે હળદર એડ કરીશું, જેથી કલર સરસ આવે. ત્યાર પછી મેં ધાણા જીરું લીધું છે, જે 1 ચમચી જેટલું લીધું છે, જેથી સરસ એવો સ્વાદ આવે અને ગ્રેવી આપણી ઘટ બને. ત્યાર પછી જુઓ મસાલા છે તે આપણું તેલ છોડવા લાગ્યા છે. હવે આપણે બટાકા રાખ્યા છે તેમને આપણે અત્યારે આ સમયે એડ કરવાના છે. તો બટાકા એડ કર્યા પછી આમને પણ આપણે 2 મિનિટ જેટલું અમને રહેવા દેશું, જેથી બટાકામાં લસણનું જે કોટિંગ ચડે છે ને, વાહ શું મજા આવે છે ખાવાની. આને તમે ગરમા ગરમ પરોઠા કે ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો. બહુ જ મજા પડી જાય છે અને કેટલું સુંદર દેખાય છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આ લસણિયા બટાકા બને છે. તો આમને ઢાંકીને 2 મિનિટ જેટલા આપણે ધીમા ગેસે થવા દીધા હતા. જુઓ આનું કલર જુઓ, એકદમ લાલ ચટાકેદાર. જોતાં જ ખાવાનું મન થાય એવા લસણિયા બટાકા આપણા બનીને તૈયાર છે. હવે ઉપરથી વધારાના કોઈ પણ મસાલા નાખવાની જરૂર નથી, કારણ કે આપણા આ લસણિયા બટાકામાં મુખ્ય લસણની ચટણીનો જ ટેસ્ટ આવવો જોઈએ. આ લસણની ચટણીનું જે કોટિંગ ચડ્યું છે ને તે કેટલું સુંદર દેખાય છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ લસણિયા બટાકા. જો તમને મારી આ દેશી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફેમિલીને શેર કરજો, અને આવી જ ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.